આપણે ઘણીવાર પ્રશ્ન થાય કે મોહ માયાથી મુક્ત થવાની વાત કરનાર પોતે ઘણીવાર મોંઘી ગાડીઓમાં ફરે છે, મોટા મકાનોમાં રહે છે, તેની પાસે એવી વસ્તુઓ હોય છે જે બધાનું ધ્યાન ખેંચે છે. વાત સાચી છે, પણ આ વાતમાં લોજિક નથી. લોજિક એ છે કે તેની પાસે તે વસ્તુઓ હોવા છતાં તે વ્યક્તિઓ તે વસ્તુને આધીન નથી હોતા. ભાગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 41માં શ્રી કૃષ્ણ કહે છે કે જે પદાર્થ વિભૂતિયુક્ત, ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત હોય છે તેને તું મારા અંશની અભિવ્યક્તિ સમજ. તો આમ જોવા જઈએ તો આ ધન, ઐશ્વર્ય, લક્ષ્મી એ બધા પરમાત્માના જ અંશ છે. અને પરમાત્માને સમજવાની કોશિશ કરનાર, જે સ્પિરિચ્યુઅલ વે તરફ આગળ વધી રહ્યા હોય, બાય ડિફોલ્ટ આ બધી વસ્તુઓ તે વ્યક્તિ તરફ આકર્ષાય છે. પરમાત્મામાંથી આ બધું ઉત્પન્ન થયેલ હોવા છતાં પરમાત્મા તે વસ્તુઓને આધીન નથી. બસ આ વાત આપણને સમજવાની જરૂર છે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો અને શેર જરૂર કરો.